હા, ભારત પાસે આજે એટલું અનાજ છે કે મતલબ જો આપણે ધારીએ ને તો આખા યુરોપ ખંડની કુલ વસ્તીને સળંગ 2 વાર પેટ ભરીને જમાડી શકીએ. હા, સાચી વાત છે. પણ જુઓ, આની સામે બીજું પાસું પણ છે. જો આપણે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ એટલે કે પેલો વૈશ્વિક ભૂખમરા સૂચકાંક છે ને એના પર નજર કરીએ તો ભારત 127 દેશોની યાદીમાં 105મા ક્રમે છે. અરે બાપરે, 105મો ક્રમ? હા, અને આપણો સ્કોર એટલો નીચો છે કે તેને બિલકુલ ગંભીર શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. બરાબર. આ જ વિરોધાભાસ આજની આપણી ચર્ચાનો મુખ્ય વિષય છે. નમસ્કાર શ્રોતા, આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. હા, અને આજે આપણી પાસે ચર્ચા માટે માહિતીનો એક બહુ જ મોટો અને રસપ્રદ ખજાનો છે. બિલકુલ. જેમાં સરકારી અહેવાલો છે, પેલો KPMGનો વિસ્તૃત રિપોર્ટ છે, પછી એકરિયર અને ICARના આધુનિક સંશોધન પત્રો પણ છે. અને હા, પેલા ગ્લોબલ હંગર ઇન્ડેક્સના આંકડાઓ તો ખરા જ. એટલે આજની આપણી આ ચર્ચાનું મિશન એ સમજવાનું છે કે જ્યારે આપણો દેશ દર વર્ષે અનાજ ઉત્પાદનમાં રેકોર્ડ તોડી રહ્યો છે તો પછી જમીન પર હજુ પણ આટલું મોટું કુપોષણ શા માટે છે? હા, કારણ કે આ અહેવાલોમાંથી એક એવું ચિત્ર ઊભું થાય છે જે ખરેખર મગજને ચક્રાવે ચડાવી દેવું છે. એટલે આ સમજાવવા માટે તમે શું કહેશો? જુઓ, આ ચિત્રને સમજવા માટે આપણે માત્ર ખેતી સુધી સીમિત નહીં રહી શકીએ. મતલબ આ કોઈ સીધો અને સાદો ખેતીનો પ્રશ્ન નથી રહ્યો હવે. બરાબર. આ તો અર્થશાસ્ત્ર, આપણી રાષ્ટ્રીય સપ્લાય ચેઇન અને જળવાયુ પરિવર્તનના એક બહુ જ જટિલ સંગમનો વિષય છે. અચ્છા, એટલે આપણે માત્ર આંકડા નથી જોવાના. ના, બિલકુલ નહીં. આજે આપણે એની પાછળનું વિજ્ઞાન અને અર્થતંત્ર એટલે કે આ બધું શા માટે થઈ રહ્યું છે એની મિકેનિઝમ સમજવાની છે. તો ચાલો એકદમ પાયાથી જ શરૂઆત કરીએ. અને પહેલા એ સમજીએ કે આપણી તાકાત કેટલી વિશાળ છે. હા, ચોક્કસ. રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2025માં 150.18 મિલિયન ટન ચોખાના ઉત્પાદન સાથે ભારતે ચીનને પણ પાછળ છોડી દીધું છે. હા, વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ. બરાબર ને? એટલું જ નહીં, દૂધ અને બાજરીના ઉત્પાદનમાં તો આપણે વિશ્વમાં પ્રથમ ક્રમે છીએ. અને ફળ, શાકભાજી કે માછલીના ઉત્પાદનમાં બીજા ક્રમે છીએ. અને છેલ્લા એક જ દાયકામાં આપણા અનાજ ઉત્પાદનમાં 90 મિલિયન મેટ્રિક ટનનો જંગી વધારો થયો છે. આ કોઈ સામાન્ય સિદ્ધિ તો નથી જ. પણ આવો ચમત્કાર અચાનક કેવી રીતે થયો? હું એ વિચારતો હતો. જો, આની પાછળ એક બહુ જ મજબૂત આયોજન છે. પહેલું અને સૌથી મોટું કારણ છે સારા અને સમાન રીતે વહેંચાયેલા ચોમાસા. હા, વરસાદ સારો રહ્યો છે. પણ માત્ર વરસાદ પર આધારિત રહેવાને બદલે આપણે સિંચાઈમાં પણ ક્રાંતિ કરી છે. એટલે પેલી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે ને, એને સમજીએ. હા, એમાં શું છે ખાસ? આ યોજના માત્ર ખેતરમાં પાણી છોડવાની વાત નથી કરતી, પણ ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક સિંચાઈ અને માઇક્રો ઇરિગેશન દ્વારા કામ કરે છે. અચ્છા, પેલો પર ડ્રોપ મોર ક્રોપ વાળો સિદ્ધાંત. બિલકુલ. જ્યારે ખેડૂતને ખાતરી હોય ને કે પાણી મળી રહેશે, ત્યારે તે વધુ સારા અને મોંઘા બિયારણમાં રોકાણ કરવાની હિંમત કરે છે. સાચી વાત. અને બીજું મોટું કારણ છે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSPની ખાતરી. હા, MSP બહુ મહત્વનો ભાગ ભજવે છે. હા, ખેડૂતને જ્યારે ખબર હોય કે સરકાર ચોક્કસ ભાવે તેનો પાક ખરીદી જ લેશે, ત્યારે તે વધુ ઉત્પાદન કરવા પ્રેરાય છે. અને હા, આ બધા ઉત્પાદનની સીધી અસર બજાર પર જોવા મળી રહી છે, ખબર છે? હા, કેવી રીતે? રિપોર્ટમાં એક બહુ જ રસપ્રદ આંકડો છે. ડિસેમ્બર 2025 સુધીમાં ખાદ્ય ફુગાવો એટલે કે ફૂડ ઇન્ફ્લેશન ઘટીને -0.8% પર આવી ગયો છે. માઇનસમાં. અરે વાહ! એટલે કે મોંઘવારી ઘટી છે? હા. આપણા શ્રોતાઓ માટે આનો સીધો અર્થ એ છે કે જ્યારે તેઓ શાક માર્કેટમાં ખરીદી કરવા જાય છે ત્યારે વસ્તુઓ સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ છે. બિલકુલ. અને જુઓ, જે લોકો બજારના ભાવે પણ અનાજ નથી ખરીદી શકતા ને, તેમના માટે પેલો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013નો કાયદો બહુ મોટી ઢાલ છે. હા, મફત અનાજવાળો કાયદો. હા, આ કાયદાનું માળખું એટલું વિશાળ છે કે તે દેશના 81.35 કરોડ લોકોને આવરી લે છે. 81 કરોડ? બાપરે. હા, ગ્રામીણ વિસ્તારોની 75% અને શહેરી વિસ્તારોની 50% વસ્તી આમાં સામેલ છે.
અને એમને કેટલું અનાજ મળે છે? આ 81 કરોડ લોકોને દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ ખૂબ જ નજીવા દરે મળે છે. એટલે કે ચોખા 3 રૂપિયે કિલો, ઘઉં 2 રૂપિયે અને બાજરી 1 રૂપિયે કિલો. અચ્છા. અને વધુમાં પેલી અંત્યોદય અન્ન યોજના હેઠળ સૌથી ગરીબ પરિવારોને તો દર મહિને 35 કિલો અનાજ આપવામાં આવે છે. જરા વિચારો, આ વિશ્વનું સૌથી મોટું લોજિસ્ટિક ઓપરેશન છે. હા, અને આ જ તો સૌથી મોટી ગૂંચવણ છે. મતલબ 81 કરોડ લોકો એટલે અમેરિકાની વસ્તી કરતાં પણ બમણા લોકોને આપણે દર મહિને સસ્તું અનાજ પહોંચાડીએ છીએ. બરાબર. ફૂડ ઇન્ફ્લેશન પણ માઇનસમાં છે. દેશ પાસે પૈસા પણ છે અને અનાજના પહાડો પણ છે. તો પછી પેલો KPMGનો રિપોર્ટ એવો કેમ કહે છે કે ભારતમાં 19.46 કરોડ લોકો આજે પણ કુપોષિત છે? આ બહુ મોટો વિરોધાભાસ છે. હા, એટલે ઉત્પાદન અને વિતરણની આટલી ભવ્ય ઇમારત વચ્ચે આટલો મોટો ભૂખમરો કેવી રીતે સંતાયેલો છે? જુઓ, અહીં આપણે અનાજ મળવું અને પોષણ મળવું વચ્ચેનો બહુ જ ઝીણો પણ જીવલેણ તફાવત સમજવો પડશે. એટલે અનાજથી પોષણ ન મળે. રિપોર્ટમાં એક શબ્દ વપરાયો છે, ક્રોનિકલી અંડરનરિશ્ડ, એટલે કે લાંબા સમયથી કુપોષિત. રાશનિંગની દુકાનમાંથી વ્યક્તિને 3 રૂપિયે કિલો ચોખા મળી જાય છે. બરાબર. એટલે કે તેના શરીરને જીવતા રહેલા માટે જરૂરી કાર્બોહાઈડ્રેટ્સ અને કેલરી તો મળી ગઈ. તેનું પેટ ભરાઈ ગયું. પણ શરીર અને મગજના સાચા વિકાસ માટે પ્રોટીન, આયર્ન, વિટામિન્સ જોઈએ ને? હા, એ તો બહુ જરૂરી છે. અને આ પોષક તત્વો શાકભાજી, ફળો, દાળ અને દૂધમાંથી મળે છે, જે 1 રૂપિયે કે 3 રૂપિયે કિલો નથી મળતા. ડેટા દર્શાવે છે કે 74% વસ્તીને આ પ્રકારનો સમતોલ આહાર પરવડતો જ નથી. હા, એક મિનિટ, આ થોડું વિચિત્ર લાગે છે. જો આપણે રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો આપણો GDP બહુ ઝડપથી વધી રહ્યો છે ને? હા, આર્થિક વિકાસ તો થઈ જ રહ્યો છે. એટલે દેશની માથાદીઠ આવક વધી રહી છે. જો લોકો પાસે વધુ પૈસા આવી રહ્યા હોય તો શું તેમને આપોઆપ સારો આહાર ખરીદવો ન જોઈએ? શું માત્ર GDP વધારવો એ આનો ઉકેલ નથી? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે, પણ ડેટા કંઈક અલગ જ વાર્તા કહે છે. માત્ર GDP વધવાથી સીધો ભૂખમરો નથી ઘટતો. અચ્છા, એ કેવી રીતે? ચાલો, રિપોર્ટમાં આપેલા રાજ્યોના તફાવતને સમજીએ. હિમાચલ પ્રદેશનો હંગર ઇન્ડેક્સ સ્કોર 17.8 છે, જે ભારતમાં સૌથી શ્રેષ્ઠ છે. ઓકે. જ્યારે બીજી તરફ બિહારનો સ્કોર 42.6 છે, જે અત્યંત ખરાબ સ્થિતિ દર્શાવે છે. આ માત્ર પૈસાનો ખેલ નથી. એટલે તમે એમ કહેવા માંગો છો કે આર્થિક વિકાસ અને પોષણ વચ્ચે સીધો સંબંધ છે, પણ તેની વચ્ચે એક બહુ મોટો બ્રિજ છે, જેને નીતિગત અસરકારકતા અથવા પોલિસી સ્કોર કહેવાય છે. અચ્છા, એટલે સરકાર પાસે પૈસા હોય તે પૂરતું નથી, પણ તે પૈસા છેવાડાના માનવી સુધી પહોંચે તે વહીવટી માળખું વધુ મહત્વનું છે. બિલકુલ. જો GDP વધે પણ તે સંપત્તિ માત્ર શહેરોમાં કે અમુક ઉદ્યોગો પૂરતી સીમિત રહે અને ગ્રામીણ વસ્તી સુધી આરોગ્ય કે શિક્ષણ ન પહોંચે તો તે GDP કુપોષણ ઘટાડી શકતો નથી. સાચી વાત. હિમાચલ પ્રદેશમાં પાયાના સ્તરે આંગણવાડીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને શિક્ષણનું માળખું બહુ જ મજબૂત છે. તેથી ત્યાં પોષણનું સ્તર ઊંચું છે. આ ખરેખર આંખ ઉગાડનારું વિશ્લેષણ છે. આપણે હંમેશા એમ જ માનીએ છીએ કે અર્થતંત્ર મોટી થાય એટલે બધી સમસ્યાઓ ગાયબ થઈ જશે. હા, પણ એવું હોતું નથી. બિલકુલ. શ્રોતાઓ, જો આ ચર્ચા અને આ અદૃશ્ય મિકેનિઝમ્સ સમજવામાં તમને રસ પડી રહ્યો હોય અને આવા જટિલ વિષયોને સરળતાથી સમજવાની મજા આવતી હોય તો આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના પોડકાસ્ટને ચોક્કસથી લાઇક કરો, અન્ય લોકો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. હા, જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો હવે આપણે એ તપાસીએ કે આ ગોડાઉનોમાંથી નીકળેલું અનાજ ગરીબોની થાળી સુધી પહોંચતા પહેલા ક્યાં ગાયબ થઈ જાય છે. રિપોર્ટ સપ્લાય ચેઇન વિશે શું કહે છે? જો રિપોર્ટમાં ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે PDSની ખામીઓનું બહુ જ બારીક વિશ્લેષણ છે. તેમાં 2 મુખ્ય શબ્દો છે, એક્સક્લુઝન એરર અને ઇન્ક્લુઝન એરર. અભ્યાસ દર્શાવે છે કે આ સિસ્ટમમાં 61% એક્સક્લુઝન એરર છે અને 25% ઇન્ક્લુઝન એરર છે. એક મિનિટ, આ આંકડાઓને થોડા સરળ રીતે સમજીએ. આ તો કોઈ જૂના સોફ્ટવેર સિસ્ટમ જેવું લાગે છે. એટલે તેવી રીતે? મતલબ કે જેમાં અડધાથી વધુ સાચા વપરાશકર્તાઓ લોગિન જ નથી કરી શકતા અને જેને અધિકાર નથી એવા હેકર સિસ્ટમમાં ઘૂસી ગયા છે. અરે વાહ, આ બહુ જ સચોટ ઉદાહરણ છે. 61% એક્સક્લુઝન એરરનો અર્થ એ જ છે
કે 61% એવા સાચા ગરીબ લોકો છે જેમને આ અનાજની સખત જરૂર છે પણ તેઓ સિસ્ટમની બહાર રહી ગયા છે. પણ શા માટે આવું કેમ થાય? કારણ કે તેમની પાસે કદાચ યોગ્ય દસ્તાવેજો નથી, અથવા તેઓ બિહાર કે યુપીથી મુંબઈમાં મજૂરી કરવા આવ્યા છે અને તેમનું ગામડાનું રેશન કાર્ડ શહેરમાં ચાલતું નથી. આ છે સિસ્ટમમાંથી બહાર ધકેલાઈ ગયેલા લોકો. અને પેલા 25% ઇન્ક્લુઝન એરરવાળા કોણ છે? એ પેલા હેકર્સ. આ એવા લોકો છે જે આર્થિક રીતે સદ્ધર છે, જેમને મફત અનાજની જરૂર નથી, છતાં નકલી રેશન કાર્ડ બનાવીને કે ભ્રષ્ટાચાર કરીને સિસ્ટમનો લાભ લઈ રહ્યા છે. અને આ ભૂલોને કારણે જ અનાજનું લીકેજ થાય છે, ખરું ને? કારણ કે જે અનાજ પેલા 25% લોકોના નામે નીકળે છે તે ખરેખર તેમના ઘરે નથી જતું. હા, એક કાળા બજારમાં વેચાઈ જાય છે. સાવ સાચી વાત. વર્ષ 2011માં 41.7% અનાજ આ રીતે લીકેજ થતું હતું. 41%? એ તો બહુ મોટો આંકડો કહેવાય. હા, પણ સારી વાત એ છે કે વર્ષ 2022માં આ આંકડો ઘટીને 22% પર આવ્યો છે. આધાર કાર્ડના જોડાણ અને બાયોમેટ્રિક મશીનોને કારણે આ સુધારો થયો છે. અચ્છા, એટલે ટેકનોલોજીએ મદદ તો કરી છે. ચોક્કસ. છતાં હજુ પણ 22% લીકેજ એટલે કે અંદાજે 2.8 કરોડ મેટ્રિક ટન અનાજ વેડફાઈ રહ્યો છે અથવા ચોરાઈ રહ્યો છે. આસામ, મધ્યપ્રદેશ અને બિહારમાં આ સમસ્યા સૌથી વિકરાળ છે. તો શું આનો કોઈ ઉપાય નથી? મતલબ, જો કેટલાક રાજ્યોમાં આટલો મોટો ભ્રષ્ટાચાર છે તો એવા પણ કોઈ રાજ્યો હશે ને જેમણે આ સોફ્ટવેરની ખામીઓ સુધારી હોય? બિલકુલ છે ને. જો આપણે મોટા ચિત્ર સાથે જોડીએ તો ખ્યાલ આવશે કે રાજ્યો પાસે આ સિસ્ટમને સુધારવાની સત્તા છે. કોઈ ઉદાહરણ આપશો? છત્તીસગઢ અને મધ્યપ્રદેશે આ હેકિંગ અટકાવવા આઈટી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. ગોડાઉનમાંથી જ્યારે અનાજનો ક્રક નીકળે ત્યારે તેને જીપીએસથી ટ્રેક કરવામાં આવે છે. ઓહ, એટલે તે રસ્તામાં કોઈ ખાનગી મિલમાં ખાલી ન થઈ જાય? હા, બિલકુલ. અને નાગરિકોને એસએમએસ મોકલવામાં આવે છે કે તમારું અનાજ દુકાને પહોંચી ગયું છે. બીજી તરફ તમિલનાડુએ એક અલગ રસ્તો અપનાવ્યો. તમિલનાડુએ શું કર્યું? તેમણે યુનિવર્સલ પીડીએસ શરૂ કર્યું. એટલે કે કોઈ અમીર ગરીબનો ભેદ જ નહીં, રાજ્યના દરેક નાગરિકને અનાજ મળશે. અચ્છા. હા, જ્યારે તમે કોઈને સિસ્ટમમાંથી બાકાત જ નથી રાખતા ત્યારે કોને કાઢવા અને કોને રાખવા તે નક્કી કરવાની ભૂલો જ શૂન્ય થઈ જાય છે. આ તો થઈ અનાજ વિતરણની વાત. પણ રિપોર્ટમાં એક એવો આંકડો છે જેણે મને ખરેખર ચોંકાવી દીધો. કયો આંકડો? આ આંકડો સાંભળીને એમ લાગે કે આપણી અન્ન સુરક્ષાની મૂળ સમસ્યા રેશનિંગની દુકાનમાં નહીં, પણ ખેતર અને ગોડાઉનની વચ્ચે ક્યાંક છુપાયેલી છે. હા, પેલો નાપકોન્સનો રિપોર્ટ ને? હા, નાપકોન્સ રિપોર્ટ કહે છે કે ભારતમાં દર વર્ષે લણણી પછી, એટલે કે પાક તૈયાર થઈ ગયા પછી 1.53 ટ્રિલિયન રૂપિયાનું નુકસાન થાય છે. હા, એટલે કે લગભગ $18.5 અબજ નુકસાન. આ તો ઘણા નાના દેશોના કુલ જીડીપી જેટલી રકમ છે. મતલબ, આટલું બધું અનાજ નાશ કેવી રીતે પામે છે? આ નુકસાનને ટેકનિકલ ભાષામાં પોસ્ટ હાર્વેસ્ટ લોસ કહેવાય છે. જો આપણે ચીન સાથે સરખામણી કરીએ ને તો ત્યાં આ નુકસાન માત્ર 2.22% છે. અને ભારતમાં? ભારતમાં 4.44% છે. ડબલ. આ નુકસાન 2 તબક્કામાં થાય છે. પહેલું ખેતરમાં, જ્યારે પાક તૈયાર થાય ત્યારે લણણી અને થ્રેશિંગ વખતે જો જૂની પદ્ધતિઓ કે માત્ર મજૂરોનો ઉપયોગ થાય તો પાકનો મોટો હિસ્સો જમીન પર વેડફાઈ જાય છે. અચ્છા, તો રિપોર્ટ આ નુકસાન ઘટાડવા માટે કયા ઉપાયો સૂચવે છે? કંઈ કીધો છે એમાં? હા, રિપોર્ટ બહુ જ આશ્ચર્યજનક રીતે શિક્ષણ પર ભાર મૂકે છે. અભ્યાસ દર્શાવે છે કે જે ખેડૂતો માધ્યમિક સ્તર સુધી ભણેલા છે ને તેમના ડાંગરના પાકમાં 13% ઓછું નુકસાન નોંધાયું છે. એક મિનિટ, ખેડૂતના ભણતર અને પાકના નુકસાન વચ્ચે શું સંબંધ હોઈ શકે? આ થોડું વિચિત્ર નથી લાગતું? ના, જો, સંબંધ બહુ સીધો છે. ભણેલો ખેડૂત પોતાના મોબાઈલમાં હવામાન વિભાગની આગાહી સમજી શકે છે. હા, એ વાત સાચી. જો 2 દિવસ પછી કમોસમી વરસાદની આગાહી હોય તો તે સમયસર લણણી કરી લે છે. તે આધુનિક બિયારણ અને દવાઓ વિશે માહિતી મેળવી શકે છે. બરાબર છે. બીજો મોટો ઉપાય છે મિકેનાઇઝેશન. જે ખેડૂતો કમ્બાઇન હાર્વેસ્ટર જેવા આધુનિક મશીનો વાપરે છે તેમનું નુકસાન હેક્ટર દીઠ અડધો કિલો જેટલું ઘટી જાય છે, કારણ કે મશીન સચોટ રીતે કાપે છે. બરાબર. પણ ધારો કે ખેડૂતે બધું જ સારી રીતે કાપી લીધું અને અનાજ ગોડાઉનમાં મોકલી દીધું, તો પછી ત્યાં શું થાય છે? ગોડાઉનમાં અનાજ કેવી રીતે બગડે છે? આજે પણ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનોમાં મોટા ભાગે શણની એટલે કે જૂટની થેલીઓ વપરાય છે, ખબર છે? હા, એ તો આપણે બધે જોઈએ જ છીએ. હવે સમજો, જૂટની થેલીમાં બારીક છિદ્રો હોય છે.
જ્યારે વાતાવરણમાં ભેજ વધે ત્યારે આ થેલીઓ ભેજ ચૂસી લે છે, જેનાથી અનાજમાં ફૂગ લાગે છે. અને ઉંદરોનો ત્રાસ પણ હોય જ ને? બિલકુલ. ઉંદરો અને જીવાતો માટે આ જૂટની થેલીઓ કાપવી બહુ સરળ છે. આના ઉપાય તરીકે રિપોર્ટ 2 વસ્તુઓ સૂચવે છે. એક છે હર્મેટિક બેગ્સ. હા, આ હર્મેટિક બેગ્સ શું છે? હર્મેટિક બેગ્સ એટલે એક પ્રકારની હવાચુસ્ત એટલે કે એરટાઇટ પ્લાસ્ટિકની અત્યાધુનિક બેગ, જેમાં એકવાર અનાજ ભરીને સીલ કરી દો પછી બહારની હવા કે ભેજ અંદર જઈ શકતો નથી. અચ્છા, એટલે ફૂગ ના લાગે. હા, અને અંદર રહેલી કોઈ પણ જીવાત ઓક્સિજનના અભાવે ગુંગળાઈને મરી જાય છે. અને બીજો મોટો ઉપાય છે સ્ટીલ સાયલોઝ. એ શું હોય છે? આ કોઈ જૂના સિમેન્ટના ગોડાઉનો નથી, પણ મોટા સ્ટીલના ટાવર જેવા અત્યાધુનિક ભંડારો છે, જેમાં તાપમાન અને ભેજને કમ્પ્યુટર દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. આમાં ઉંદર કે જીવાત પ્રવેશ જ નથી શકતા. અરે વાહ! તો પછી આપણે દરેક જગ્યાએ આવા સ્ટીલ સાયલોઝ કેમ નથી બનાવતા? ખાનગી કંપનીઓ આમાં રોકાણ કેમ નથી કરતી? આ બાબતે રિપોર્ટ એક બહુ જ જૂના કાયદા તરફ આંગળી ચીંધે છે. 1955નો આવશ્યક ચીજવસ્તુ ધારો એટલે કે એસેન્શિયલ કોમોડિટી એક્ટ. અચ્છા, એ કાયદો શું કહે છે? આ કાયદો સરકારને સત્તા આપે છે કે જ્યારે પણ બજારમાં ભાવ વધે ત્યારે સરકાર વેપારીઓ પર સ્ટોક લિમિટ લગાવી શકે છે. એટલે કે સરકાર કહી શકે કે કોઈપણ વેપારી 100 ટનથી વધુ અનાજ સંગ્રહ નહીં કરી શકે. હા, પણ એ તો જમાખોરી રોકવા માટે જરૂરી છે ને? નહીતર લોકો સંગ્રહ કરી રાખશે. બિલકુલ, તેનો મૂળ હેતુ કાળાબજારી રોકવાનો જ છે. પણ જરા આર્થિક દૃષ્ટિકોણથી સમજો. જો કોઈ ખાનગી કંપની 5000 ટનની ક્ષમતાવાળો કરોડો રૂપિયાનો સ્ટીલ સાયલો બનાવે અને અચાનક સરકાર નિયમ લાવે કે તમે 100 ટનથી વધુ સંગ્રહ ન કરી શકો, તો તે કંપનીને મોટું નુકસાન જાય ને? હા, એ વાત પણ છે. આ અચોક્કસતા અને ભયને કારણે ખાનગી ક્ષેત્ર આધુનિક ગોડાઉનો બનાવવામાં રોકાણ કરતા ડરે છે. અચ્છા, પણ શ્રોતાઓને સ્પષ્ટ કરીએ કે આપણે અહીં કોઈ કાયદા કે નીતિનો પક્ષ નથી લઈ રહ્યા કે કાયદો સાચો છે કે ખોટો. ના, બિલકુલ નહીં. આપણે માત્ર રિપોર્ટમાં આપેલા આર્થિક તર્કને રજૂ કરી રહ્યા છીએ કે શા માટે આધુનિક માળખામાં રોકાણ અટકેલું છે. હા, એ સમજવું બહુ જરૂરી હતું. એટલે કે કાળાબજારી રોકવા માટે બનાવેલો જૂનો કાયદો ક્યાંક ને ક્યાંક આધુનિકરણના માર્ગમાં પણ અડચણ ઊભી કરી રહ્યો છે. ખેર, અત્યાર સુધી આપણે લીકેજ અને બગાડની વાત કરી. હા. પણ રિપોર્ટના અંતિમ વિભાગમાં એક એવો ખતરો દર્શાવવામાં આવ્યો છે જે કોઈ ગોડાઉનની ખામી નથી, પણ સીધો કુદરતનો પ્રહાર છે. હા, તમે ક્લાઇમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તનની વાત કરો છો ને? બિલકુલ. આના વિશે રિપોર્ટ શું કહે છે? આ સૌથી ભયજનક મુદ્દો છે. ICARના વૈજ્ઞાનિકોએ જે કમ્પ્યુટર મોડેલિંગ કર્યું છે તે દર્શાવે છે કે જો તાપમાન આ જ રીતે સતત વધતું રહ્યું તો આવનારા વર્ષ 2080 સુધીમાં સિંચાઈવાળા ચોખાના ઉત્પાદનમાં 10% અને મકાઈના ઉત્પાદનમાં 23%નો મોટો ઘટાડો થઈ શકે છે. 23% ઘટાડો? બાપરે! આ તો આપણી અન્ન સુરક્ષાના પાયાને હચમચાવી નાખશે. શું આ ગ્લોબલ વોર્મિંગની કોઈ જમીની અસર અત્યારે આપણને જોવા મળી રહી છે કે આ માત્ર ભવિષ્યની આગાહી છે? ના, અત્યારે જ તેની સ્પષ્ટ અસરો દેખાઈ રહી છે. સૌથી મોટો ખતરો દિવસના તાપમાન કરતાં રાત્રિના તાપમાનમાં થઈ રહેલો વધારો છે. રાત્રિનું તાપમાન? એનાથી શું ફેર પડે? આની પાછળનું જીવવિજ્ઞાન સમજો. છોડ દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઊર્જા બનાવે છે અને રાત્રે જ્યારે તાપમાન ઘટે છે ત્યારે તે આરામ કરે છે અને દાણાનો વિકાસ કરે છે. અચ્છા. પણ હવે રાત્રે તાપમાન ઊંચું રહેવાને કારણે છોડ સતત શ્વસન કરતો રહે છે, પોતાની જ ઊર્જા બાળી નાખે છે, જેને પરિણામે અનાજના દાણા નાના અને હલકી ગુણવત્તાના રહી જાય છે. અરે વાહ! આ મિકેનિઝમ ખરેખર વિચારવા જેવી છે. મતલબ છોડ થાકી જાય છે એમ ને? બિલકુલ. બીજું ઉદાહરણ હિમાચલ પ્રદેશનું લો. સફરજનને પાકવા માટે શિયાળામાં અમુક ચોક્કસ કલાકો સુધી માઇનસ તાપમાનની જરૂર પડે છે, જેને ચિલિંગ આર્સ કહેવાય. હા. ગરમી વધવાને કારણે હિમાચલના નીચાણવાળા વિસ્તારોમાં હવે સફરજન નથી થતા. ખેડૂતોએ ધીમે ધીમે પોતાની ખેતી પહાડોમાં વધુને વધુ ઊંચાઈ તરફ ખસેડવી પડી રહી છે. પણ રિપોર્ટમાં એક એવો પણ ઉલ્લેખ છે ને કે માત્ર ક્લાઇમેટ ચેન્જથી ખેતીને નુકસાન નથી થતું, પણ ખેતી પોતે પણ ક્લાઇમેટ ચેન્જ માટે જવાબદાર છે. આ કેવી રીતે બને? હા, આ બિલકુલ સાચું છે. ખેતી પણ ગ્રીનહાઉસ ગેસ પેદા કરે છે. સૌથી મોટું ઉદાહરણ છે ચોખાના ખેતરો. ડાંગરના ખેતરો? હા,
જ્યારે ડાંગરના ખેતરમાં અઠવાડિયાઓ સુધી પાણી ભરાયેલું રહે છે ત્યારે જમીનની અંદર ઓક્સિજન પહોંચતો બંધ થઈ જાય છે. બરાબર. આ ઓક્સિજન વગરના વાતાવરણમાં અમુક ખાસ બેક્ટેરિયા પેદા થાય છે જે મિથેન ગેસ હવામાં છોડે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતના ચોખાના ખેતરો દર વર્ષે 3.37 મિલિયન ટન મિથેન ઉત્સર્જિત કરે છે. બાપરે. અને આ મિથેન કાર્બન ડાયોક્સાઇડ કરતાં પણ વધુ ગરમી પકડી રાખે છે. એટલે આ તો એક વિષચક્ર થઈ ગયું ને. ખેતી કરવાથી મિથેન ગેસ નીકળે, તેનાથી પૃથ્વીનું તાપમાન વધે અને તાપમાન વધવાથી પાછું ખેતીનું ઉત્પાદન ઘટે. હા, એક્ઝેક્ટલી. તો શું આપણે આ ચક્રમાં ફસાઈ ગયા છીએ? શું વિજ્ઞાન પાસે આનો કોઈ ઉકેલ છે ખરો? સદભાગ્યે આપણે લાચાર નથી. ભારતના કૃષિ વૈજ્ઞાનિકો આબોહવા અનુકૂળ એટલે કે ક્લાઇમેટ રિઝિલિયન્ટ જાતો વિકસાવવા માટે રાત દિવસ કામ કરી રહ્યા છે. અચ્છા, કેવા પ્રકારની જાતો? ઉદાહરણ તરીકે ઘઉંની એવી નવી જાતો વિકસાવવામાં આવી છે જે વધારે ગરમીમાં પણ સુકાઈ જતી નથી. અરે વાહ. બીજી એક કમાલની શોધ છે ચોખાની સ્વર્ણા સબજાત. એમાં શું ખાસિયત છે? સામાન્ય રીતે ડાંગરનો છોડ પૂરના પાણીમાં ડૂબી જાય તો સડી જાય છે, પણ આ સ્વર્ણા સબજાત પાણીમાં ડૂબી જવા પર પોતાના વિકાસને રોકી દે છે અને 14 દિવસ સુધી શ્વાસ રોકીને જીવંત રહી શકે છે. અરે વાહ, આ તો જાદુ જેવું છે. હા, જ્યારે પાણી ઓસરે ત્યારે તે ફરીથી વધવા લાગે છે. આ ઉપરાંત ખેડૂતોને ખાતર અને પાણીનો માત્ર જરૂર પૂરતો જ ઉપયોગ શીખવવામાં આવી રહ્યો છે. આ સાંભળીને ખરેખર રાહત થાય છે કે વિજ્ઞાન આપણને એક રસ્તો બતાવી રહ્યું છે. બિલકુલ. અને ખામીયુક્ત વિતરણ પ્રણાલીમાં લીકેજ થાય છે. સાચી વાત. ગોડાઉલમાં જૂની પદ્ધતિઓ અને જૂટની થેલીઓને કારણે બગાડ થાય છે અને ભવિષ્યમાં જળવાયુ પરિવર્તન આપણા ખેતરોને બાળી રહ્યું છે. આ બધા જ પડકારો આપણી અન્ન સુરક્ષા સામે મોટો પહાડ બનીને ઊભા છે. બિલકુલ. અને અંતે હું આપણા શ્રોતાઓ માટે એક ખૂબ જ ઉત્તેજક અને વિચારવા લાયક મુદ્દો મૂકવા માંગુ છું. હા, ચોક્કસ. આપણે આખા વિશ્લેષણમાં સમસ્યાઓની વાત કરી, પણ જરા એક ક્ષણ માટે આ ચિત્રની કલ્પના કરો. જો ભારત આવનારા 5 વર્ષમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાના રેશનિંગ સિસ્ટમની ચોરીને શૂન્ય કરી દે અને આખા દેશમાં સ્ટીલ સાયલોસ બનાવીને ખેતરથી ગોડાઉન સુધી થતા પેલા $18.5 અબજ નુકસાનને બચાવી લે, તો શું થશે? તો કમાલ થઈ જાય. આવનારા દાયકાઓમાં ભારત માત્ર પોતાના જ દેશનો ભૂખમરો નાબૂદ નહીં કરે, પરંતુ આપણી પાસે એટલું અનાજ બચશે કે આપણે આખા એશિયા અને આફ્રિકા ખંડ માટે એક સૌથી મોટું અને સૌથી સક્ષમ ફૂડ બેંક બની શકીશું. અરે વાહ. આ કોઈ સપનું નથી. આપણી પાસે અનાજ તો છે જ. આ માત્ર ટેકનોલોજીના અમલીકરણ અને યોગ્ય આયોજનની કસોટી છે. ખરેખર આ એક ખૂબ જ શક્તિશાળી વિચાર છે. ભવિષ્યમાં ભારત માત્ર ભૂખમરા સામે લડતો દેશ નહીં, પણ દુનિયાને અન્ન પૂરું પાડતો તારણહાર બની શકે છે. બિલકુલ. શ્રોતાઓ, આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં, આ જ્ઞાનની સફરમાં અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હા, આભાર. જો તમને આજના વિષયમાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય, આર્થિક નીતિઓ અને જળવાયુના આ જટિલ સમીકરણો સમજવાની મજા આવી હોય, તો આ પોડકાસ્ટને જરૂરથી લાઇક કરો. હા, અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર પણ કરજો. બિલકુલ. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં, જેથી તમે કોઈ પણ નવો અહેવાલ કે વિશ્લેષણ ચૂકી ન જાઓ. આપણે ફરી મળીશું આવા જ એક અદ્ભુત અને જ્ઞાનવર્ધક વિષય સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને નવું જાણતા રહો. આવજો.